એના લગ્ન થતા ને માંડવા તો આપણામાં નિયમ હોય લગ્નના માંડવા એક જ દીકરાને ગામ હોય, બાકી ચોરીને માંડવા બે હોય ને ફેરા ફરે ને ક્યાં હોય દીકરીને ગામ. આ ત્રણેય છે. એનું કારણ રાણક દેવીની અસલમાં સગાઈ એટલે કે સગ પણ થયું હતું સિદ્ધરાજ જયસિંહ લગ્નાની હારે થયા. એ બધી દુશ્મનીઓ જૂની, કારણ કે આ લોકોમાં નિયમ હોય રાજપાટ રહી કે ન રહે પણ વેર રહે, વેર જિંદગીભર ન ભૂલે. આ લોકોને જે મેન સિદ્ધરાજ જયસિંહ હારે વેર થયું ને એનું કારણ છે દામોદર કુંડ. એ સમયમાં પહેલાં આપણે પાંચમામાં ભણવામાં આવતું વેરો હાલતો, યાત્રા વેરો. એ બંધ કરાવી દીધો. સિદ્ધરાજ સોલંકીની માં થઈ ગયા મીનાદેવી, એના રાજાઓના નાક કપાણા. એ વેર હાટું વેર હાલે આવતું. મેં તમને પહેલાં જ કીધું આ લોકોમાં નિયમ હોય વેર કોઈ દી ભૂલે નહીં. એ જે તે સમયમાં રાણક દેવી અહીંથી 12.5 કિલોમીટર ગામ છે મજેવડી, હળવદ પ્રજાપતિનું ગામ છે. એની દીકરી હતી રાણક દેવી. એના પાલક પિતા હતા, પોતાની દીકરી નહોતી. એના કચ્છ ભુજના રણમાંથી મળી હતી. હવે રણમાંથી મળી એટલે નામ પડ્યું રાણક. ઉછેરીને મોટી કરી, જેમ કે એમ થાય. સતી કહેવાના. હવે સતી લાગે એટલે તમને ખબર પડી જાય કે એમાં શક્તિ કેવી હોય. દેવી કહેવાય કે સતી કહેવાય. એને જિંદગીભર જીવે ત્યાં સુધી આખા ગામની સેવા કરવાની રહે. ને કદાચ કોઈની લગ્ન કરે ને તો એનો પતિ મરી જાય એટલે એને જીવતા સળગી જવું પડે. એની આગળ સતી લાગે, એમને ન લાગે. એટલી શક્તિ હોવાના હિસાબે આખા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર એનું નામ થયું કે સતી રાણક દેવી. એક દિવસ પહેલાં કહી દેતા કાલ વરસાદ પડશે, જેમ કે એમ થાય. એ સમયમાં એના રાજકુંવર રાખેંગારા નવગણના દીકરા, એને એની હારે લગ્ન કરવાના. પણ એ સમયમાં સિદ્ધરાજ સોલંકી છે ને મોટા મોટા ભગત કોના હતા? સોમનાથ. એ મહિને 2 મહિને સોમનાથ આવતા યાત્રા લઈને. એક દિવસ આ રાણક દેવીના ગામની અંદર રાત રોકાણા. સવારમાં પૂરમાં ઉઠીને જોયું ને તો રાણક દેવી પાણી ભરીને આવતા હતા ને જોઈ ગયા કે રૂપના અવતાર જેવી કોઈ રાજકુંવરી જાતો હોય કે આપણા પાટણની પટરાણી બનશે. સગપણનું માગું નાખ્યું. રાણક દેવીએ પાડી દીધી ના, કારણ કે એને લગ્ન કરવા હતા એના રાજા રાખેંગા રાજા, રા નવગણના દીકરા. એ સમયમાં રાખેંગા રાજાને ખ્યાલ આવ્યો કે સિદ્ધરાજને આપણે કોઈ દિવસ આમ જીતી શકશું નહીં. રાણક દેવીને સમજાવ્યા કે રાણી તો મારી જ બનશો, સગપણ કરો સિદ્ધરાજે. બાકી સિદ્ધરાજને કોઈ દી કોઈ જીતી શકે એમ હતું નહીં. સગપણ થયું. જે દિવસે લગ્ન આવ્યા ને આ લોકોમાં નિયમ હોય મંડપની અંદર 3 ફેરા છે ને પતિ પત્ની હારે ન ફરે, ખાંડું ફરે તલવાર. જ્યારે સિદ્ધરાજ સોલંકીની તલવાર ફેરા ફરવા આવે ને ત્યારે આઈના રાજા રાખેંગા રાણક દેવીને લઈ આવ્યા. એટલે સિદ્ધરાજનું ખાંડું ગયું પાછું. બાકી સિદ્ધરાજને કોઈ દી કોઈ જીતી શકે એમ હતું નહીં. ત્યારે એનું નાક કપાણું. સિદ્ધરાજ સોલંકી કોઈ જેવા તેવા રાજા નહોતા. એટલે એક શબ્દ કહે છે કે જ્યાં સુધી રાખેંગારનું માથું નહીં ઉતારું ને પાટણનું પાણી નહીં પીવું. ધાનમાં ધૂળ નાખીને ખાઈશ. એટલે મેં તમને દરવાજે સમજાવ્યું. કેટલા વર્ષ બંધ રહ્યા? 12 વર્ષ. 13મા વર્ષે શું થયું એ તમને સમજાવ્યું. કોણ ફૂટ્યું? ત્યારે રાણક દેવી અહીંથી ગિરનારની પૂજા કરી હતી. કેટલા વર્ષ ગિરનાર જઈને માયનો તો યાદ રાખજો, 12 વર્ષ. દરરોજ ગિરનારની સામું જોઈ ગિરનાર ઉપર જઈને કહે છે એમાં અંબા જગદંબા 64 જોગણી ગિરિનારાયણ મહારાજ મારું આખું જુનાગઢ તારી નીચે છે, રક્ષા કરજે. જ્યાં વિષ્ણુ ભગવાનનું દીધેલું નામ છે ગિરિનારાયણ. આખા વિશ્વનો આપણો એક જ પર્વત છે ગિરનાર, જેમાં 33 કરોડ દેવતા છે. પથ્થરમાં ભગવાન છે એવો પર્વત ક્યાંય છે નહીં. એવો ક્યાંય કુંડ નથી, ત્યાં છે દામોદર કુંડ. એવો બીજો કુંડ ક્યાંય નથી, ત્યાં છે મુરગી કુંડ. એ ભવનાથ મહાદેવ ભવનાથ દાદાના દર્શન ખાલી કરીએ ને આપણે, આખા સૌરાષ્ટ્રની હાલી જાત્રા કરી હોય એટલું પુણ્ય મળે. કારણ કે એની અંદર હાલની તકે એવો કળિયુગ છે, છતાં મહાશિવરાત્રિના દિવસે ખુદ શંકર ભગવાન 1 કલાક આવે છે. જ્યારે નાગા સાધુઓ સ્નાન કરવા નીકળે છે ને ત્યારે હજી હાલમાં આપણા ગલઢાઓની જૂનવાણી કહેવત ઉપર હાલે છે કે એની અંદર સ્નાન કરવા જેટલા સાધુઓ રાતના 1 વાગે તલવારો ભાલાઓથી બાજતા પડે છે ને એટલા પાછા નથી આવતા. ત્યાં એને મુક્તિ મળે છે. ત્યાં હિમાલયની ટોચમાંથી સાધુ સ્નાન કરવા એટલે આવે. એ રાજા ભોજનો બનાવેલો છે મુરગી કુંડ. જુનાગઢમાં પાણી કાઢવું હોય 1000 ફૂટનો બોર કરવો પડે. તમે એ મુરગી કુંડમાં જાઓ ને તમને ઉપર પાણી દેખાય, એટલો સચ છે હાલમાં પણ. ત્યારે એ સાધુઓ તલવારો ભાલાઓથી ખુશીથી બાજતા નીકળે. 14 થી 15 લાખ માણસો આપણું ગુજરાત કાઠિયાવાડ તો ઠીક, અમેરિકાના માણસો પણ આવે જોવા.
વિદેશના પણ એટલી શક્તિ છે હજી હાલમાં. પણ આ તો કોઈ માણસમાં સાચી શ્રદ્ધા, સાચો ઉમંગ નથી હો. બાકી હજી હાલ આપણા અલબેલાઓ અઘોરીઓ બેઠા છે 20-20 કિલોમીટર ગુફામાં. તમારા મારા માથા ઉપર હાથ મૂકી દઈ ને જિંદગીભરનો બેડો પાર થઈ જાય. ક્યાં એવો માણસ કે સાધુ સામે આવીને તમને દર્શન દે? અત્યારે તો અમે કોઈને સમજાવ્યું તો અમને કે ભાઈ તમે 1 વાગે શંકર ભગવાન ખુદી કુંડ પાસે ઊભા રહીને તલવારો ભાલાઓથી બાજતા બાજતા સાધુના વેશમાં જ આવે બધાય. ત્યારે તમને ખબર ન પડે કે આમાં ઓરિજિનલ કોણ છે. પણ એ લોકોને એમ કરવું જ પડે, કારણ કે માણસ અત્યારે એવા રહ્યા નથી. રાતના 1 વાગે એ કુંડમાં પડે, આપણા ટોટલી આઈએસ અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન મળે, અને જેટલા સાધુઓ પડે છે એટલા પાછા આવતા નથી. ત્યાં એને મુક્તિ મળે છે. મુક્તિ મેળવવા આટલું હિમાલયની ટોચનો સાધુ અહીંયા સ્નાન કરવા આવે. તેથી રાણક દેવીએ ગિરનારની પૂજા એટલે કરી 12 વર્ષ. કેમાં અંબા, જગદંબા, 64 જોગણી, ગિરિનારાયણ મહારાજ મારું આખું જુનાગઢ તારી નીચે છે, રક્ષા કરજે. કેટલા વર્ષ મહિનો? 13મા વર્ષે કોણ ફૂટી ગયું? તો મેં તમને સમજાવ્યું, અહીં ભોયરું ભૂરી દીધું, નીચે ઘોડાના તબેલામાં રસ્તો બતાવ્યો, ત્યાંથી 2 ભાણિયા સિદ્ધરાજને લઈ આવ્યા, બધાને મરવી નાખ્યા. રાણક દેવીના નાના નાના 2 દીકરા હતા. રાણક દેવીએ પોતે હાથમાં તલવાર આપી, એકના હાથમાં કાળો પથ્થર આપ્યો, જાઓ સિદ્ધરાજની સામે તેને કહો કે અમે રાખંગારનો ખૂન છે. મરતા સમયે મા ન કરતા મા અંબાને યાદ કરજો, એ 64 જોગણી બેઠી છે, એ રક્ષા કરશે. રાણક દેવી સમજી ગયા હતા કે મારા બધા મરી ગયા, હું તો હમણાં સતી થઈ જઈશ. તો મારા આવડા દીકરાનું કોણ? 2ના નામ યાદ રાખજો, જાણેરો માણેરો, 7 વર્ષનો અને 5 વર્ષનો. તલવાર લઈને સિદ્ધરાજની સામે કરી ને એટલું કહેવાનું કીધું કે એને જઈને કહો કે અમે રાખંગારનો ખૂન છીએ, અમે જીવતા હોય ને અમારી માને હાથ લગાડીશ ને તો સિદ્ધરાજ ઊભો ચીરી નાખશે. તો આવા શબ્દ કે એટલે જિંદગીભર ગુલામી ન કરવી પડે. એટલે 2 દીકરાને રાણક દેવીએ રોતા હસતા મોઢે મરવા તૈયાર કર્યા. એકના હાથમાં તલવાર, એકના હાથમાં કાળો પથ્થર ને આવા શબ્દ કીધા ને એટલે સિદ્ધરાજે કીધું લવડાકડા છે ને એવું બોલે છે, કાલ મોટા થાય તો મને જ મારે. એકને માથા પછાડી માર્યો, એકને તલવારના જાત. રાણક દેવીનો છેલ્લો શબ્દ શું હતો? મરતા સમયે માં અંબાનું નામ લીધું ને એટલે રાણક દેવી ફેરવાનું નહીં. આ ભોયરામાંથી કેટલા વર્ષ પૂજા કરી ગિરનારની? 13મા વર્ષે દીધો શ્રાપ. એટલે આપણે બધા નસીબદાર છીએ, ગિરનારને ચડીએ, ફરીએ, રોકાઈએ, દર્શન કરીએ. બાકી આ ગિરનાર છે ને આપણી તાકાત નહોતી, ફોટોય પાડી ગયો. એટલો ઊંચો વાઘની અંદર હસતો ને ચમકતો હતો અને 7 ડગલા કરી નાખ્યા. ખાલી એટલું જ કીધું, ઊંચો ગઢ ગિરનાર આજ વાદળથી વાતું કરે, મારા મરતા રાખેંગાર, રંડાપો રાણક દેવડી, ખરડી ખાંગો કેમ ના થયો, તું મરી કેમ ના ગયો? ત્યારે ગિરનારનો પાણો પડવા માંડ્યો. 8 ડગલા થઈ ગયા, જેની આપણે પરિક્રમા કરીએ ને 36 કિલોમીટર. એટલો પડ્યો. હજી વિચારો થોડોક પડત તો આખું જુનાગઢ. તાત તમે બધા પેલા ગમે એટલું ફરો, જુનાગઢમાં કેના હિસાબે આવો છો? ભલે ચડો કે ન ચડો, નામ તો આનું જ લ્યો કે ગિરનાર જવું. બાકી આનું વેદ સાધુનું સમજાયું તમને કેવા બેઠા 20-20 કિલોમીટર આખું સમજાવી દીધું તમને. બધા ખાલી રાણક દેવીને આવીને કહે છે કે સતી ગિરનાર પડી ગયો ને તો તારા ગામમાં કોઈ માણસ જાત્રા કરવા આવશે. ત્યારે સતીએ 2 કંકુવાળા હાથ રાખ્યા, ગિરનારને માર્યા થાપા કે માપડ મારા આધાર પડી જાય, તારા ચોસલા કોણ ચડાવશે? આજ મારા દીકરા, મારો પતિ માનવા વાળા મરી ગયા, પણ જીવતા જાત્રાળુ આવશે. કેવી શક્તિ ને કેવા કુંડ ને 2 કુંડના તમને બધું સૌરાષ્ટ્ર હાલીને ફેર્યા હોય એવડી પુણ્ય મળે, બધું તમને સમજાવું એક વસ્તુ. ત્યારે ગિરનાર રોકાઈ ગયો. ત્યારે ગિરનારમાં અત્યારે તમે હાલ ચડવા જાઓ, પહેલી વસ્તુ રાણક દેવીની જ આવે. 2700 પગથિયા ઉપર 2 મકાન જેવડો પાણો છે. તમે બાજુમાંથી નીકળો ને તો બીક લાગે કે હમણાં પડશે. હજી સુધી હાલતો નથી. ત્યાં 2 હાથ છપાઈ ગયેલા છે, ગવર્મેન્ટે ગોલ ચક્કર કર્યું છે ને લખ્યું છે રાણક દેવીની શિલા. એ રોકાઈ ગયો. કેટલા ડગલા થયા? 36 કિલોમીટરની આપણે પરિક્રમા કરીએ. એની સામે જ તમને આખી કહાની ને કઈ રીતના ફરે બતાવવા આવજો. ને તડકો છે ને મજા નહીં આવે. અહીંની કહાની પૂરી કરાવી દો તમને. રાજગાદી બતાવી. કોણ ફૂટી ગયું હતું દરવાજે? મળી કોણ ગયા હતા? ભાણેજ. 2 ભાણેજને ગાદી આપી દીધી, કારણ કે આ લોકોનો નિયમ, વચન દીધું હોય એક દુશ્મની ને એક વચન. આ 2 તમને સમજાયું. 2 ભાણેજ એસળ વિસળના ગાદીએ બેસાડી દીધા.
બાકી બધું સોના ચાંદીનું ક્યાં છે એ તમને કહી દીધું. વચન પુરુષ સિદ્ધરાજ જયશ્રી કાલ્યો ગાદી તમારી ને રાણક દેવી અમારી. પણ એક નિયમ હોય તો કે શું એ કે આખા ગુજરાત ઉપર રાજ કરું છું એટલી ખબર પડે, જે એના મામાના ન થયા હોય એ કોઈના થાય ત્યાં અમે કોઈ નથી લઈ જતા, તમને નહીં લઈ જાવ. અહીં 1.25 કિલોમીટર જંગલમાં છે, નામ દઈ દઉં છું ધક્કા બારી. 165 ફૂટ ઊંચી બારી છે, નવઘણ રાજાએ બનાવી છે. એ સમયમાં જે માણસ ગુનો કરતો ને ધક્કો, અહીંથી ધક્કો મારે ને દામુકુંડના જંગલમાં પડે ને ઝેરી જાનવર થઈ જાય. અત્યારે તો ગામ થઈ ગયું, ખાલી બારી જ દેખાય. 2 ભાણેજને ફેંકી દીધા કે મામાના ન થયા એ કોઈના થાય. આ ભોયરું પૂરી દીધું તમને સમજાવ્યું. આ ભોયરું અત્યારે છે એ તમને બતાવ્યું. રાણકદેવી ઉતરી ગયા. ગામ યાદ રાખજો, સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ ગામ છે અને ભોગાબોગ નદી છે. ત્યાં સતી થઈ ગયા. ત્યાં 2 શ્રાપ. પેલો શ્રાપ ગામની નદીને, ગામના માણસો એને અગ્નિનો આપી સળગાવવાની. એટલે એને કીધું કે તમને કોઈના નદીના કાંઠે પાણી નહીં મળે. બીજો શ્રાપ સિદ્ધરાજને, કે સિદ્ધરાજે મારા કોઈને રહેવા દીધા, એના પછી એનું કોઈ નહીં. એટલે સિદ્ધરાજ પછી કોઈ થયું નહીં. રાણકદેવી સતી કેમ થયા? જમણો પગ હોય ને, નખમાંથી ગઈશું જય અંબે જય અંબે જય અંબે અગ્નિ પ્રગટ. હજી હાલમાં એ ગામના માણસો આવે ને અમે સમજાવવામાં હોય ને તો આંગળી ઊંચી કરીને કે ભાઈ અમારા ગામમાં હજી સત છે, રાણકદેવીનું મંદિર છે, અમે પૂજા કરીએ છીએ, પણ પાણી નથી. અને આપોઆપ જમણા પગના નખમાંથી અગ્નિ પ્રગટ કરીને સતી થઈ ગયા. એ જમાનામાં, આ જમાનામાં કોઈ થાય? કરી દે. અત્યારે કોઈ થાય નહીં. અત્યારે સતી થવું હોય કે સતો, માકડ મારવાની દવા અને કેરોસીનનો ડબ્બો. એવો થાય છે કે અત્યારે દિવસના તમે આવી ગયા પછી રાત્રે પાછા કોઈ આવતું નથી, એટલે માણસો નથી થતા. બાકી આની ઉપર બેઠા રહીએ ને આપણે, એટલે આની ઉપર આખું પિક્ચર દેખાય. રાણકદેવીનું, રાનઉઘણનું, રાણકદેવીનું, આખા ગિરનારનું જેટલા મંદિરો છે, જૂનાગઢની જોવાલાયક સ્થળો છે, બધાનું પિક્ચર ચાલે. પણ અત્યારે સમય એવો બને, મેં તમને કીધું એ અત્યારે ચાલો. વર્ષ જૂની ગુફા છે ભગવાન બુદ્ધની, કે નહીં? ભગવાન બુદ્ધ. આ કયા સમયમાં બની? અશોક સમ્રાટે લાસ્ટ રાજ્ય નાશ કર્યું હતું ઓરિસ્સાનું કલિંગ રાજ્ય યુદ્ધ થયું ને, એવું એક યુદ્ધ નહીં જેની અંદર ખ્યાલ કરજો લોહીની નદીઓ નીકળી હતી. કેટલું માણા મર્યું? ત્યારે એનું દિલ પરિવર્તન થઈ ગયું, એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો, તલવાર મૂકીને માળા પકડી. એ સમયમાં દેશ વિદેશમાં બધે તમે ભણેલા હશે તો ખ્યાલ હશે, બધે બૌદ્ધ પ્રચાર એને કર્યો. આપણે અહીંયા 2 વસ્તુ બનાવી. ગિરનાર તળેટી દામોદર કુંડ જાય ને, ત્યાં શિલાલેખ પાલી ભાષામાં. 14 ધર્મનો લેખ છે, આપણા માતા પિતાનો આદર છે. આ છેલ્લી વસ્તુ કહું ને, આ યાદ રાખજો, આ તમને ક્યાંય જાણવા નહીં મળે. ગિરનારની એને કહાની એવડી લખી છે એની અંદર એક, કે ગિરનારની અંદર આપણા પહેલાંના અઘોરી સાધુઓ, અત્યારના માણસો, પહેલાંના માણસો શું કામ ફરતા? અત્યારે કોઈને ખ્યાલ છે નહીં. એક સાધુ સંત સિવાય માણસને ખ્યાલ નથી. જો શું કામ પરિક્રમા ચાલુ હોય ને ત્યારે શું કામ ફરતા આપણા ગલઢાવ માણસો. દત્ત મહારાજની ટોચ છે ને આજુબાજુમાં 900 જડીબુટી છે. અત્યારે કોઈને ખ્યાલ નથી. એ આપણા ગલઢાઓને ખબર હતી. પણ અત્યારે શું છે, વસ્તુ કેવી થઈ ગઈ છે ખબર? એ સમય કેવો હતો આપણા ગલઢાઓનો કે એની પાસે પૈસા હોય કે ના હોય, શરીર સાચવતા. હવે અત્યારે આપણને એમ થાય કે આ ઝાડવું કોઈ પણ જાતનું કિંમતી છે ને કામનું છે, તો શું આપણે તોડ્યા વગર રહીએ? તોડી લઈએ ને. આપણા ગલઢાઓ તોડતા ને, એનો એમનેમ ઉપયોગ કરી લેતા. કેવો જો સાંભળજો, એ 5 દિવસની પરિક્રમા કરવા આવતા ને, 900 જડીબુટીમાંથી 500 એવી છે કે રાતના ખીલે છે. આપણા ગલઢાઓ એ ઝાડને ખાલી જોઈ લઈને, એને અડે નહીં, તોડે નહીં,
અત્યારે આપણે એવું ઝાડ જોઈ ગયા હોય તો તોડીને લઈ સ્વાભાવિક છે ને લઈ જાય ઘરે તોડીને. અત્યારે કે આપણે લીમડાને વરતીએ છીએ ને તો રહેવા નથી દેતા, ખાલી એની નીચે સૂઈ જાય. કાળો પથ્થર રાખતા, પેલા પથારીને એવું કોઈ વસ્તુ લઈ આવતા નહીં, ખાલી કાચું ખાવાનું જ લઈ આવતા ને ત્યાં બનાવતા. અને કેવું બનાવતા, 5 જણા હોય તો 20નું બનાવતા. આજુબાજુમાં હોય બધાને રોટલાઓ દે, શાક દે, કે આવીઓ જમો બધા, અને એ પ્રસાદીની મીઠાશ જ અલગ. હવે અત્યારે એવું ના, તો એ ખાલી ઝાડ નીચે જોઈ જાય ને એટલે સૂઈ જાય. એવી કેટલી રાત રોકાતા? 5. આ ફાયદો મોટામાં મોટો. 5 દિવસ સાધુ સંતોના દર્શન તો ભાગ્યમાં હોય તો થાય. ઓરિજિનલ ખાલી ફરી નીકળી જાય ને 5 દિવસ, પૂનમ સિવાય કોઈ બારે ન આવતું. હજી કાલ શરૂ થઈ અને કાલ બારે આવી ગયા હતા માણસો. પહેલાં પૂનમ સિવાય કોઈ બારે ન આવતું. એની શક્તિ આ હતી કે 5 દિવસ માણસ ખાલી રાઉન્ડ મારી, અને જે ઝાડની શક્તિ કીધી ને તમને, એ આપણા ગલઢાઓ બધા જોતા 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 એની નીચે એક એક રાત કરતાં કરતાં બાળે નીકળે ને, આખું વરસ બીમાર ન પડે. એટલે શું હતું એ સમયમાં? શરીરની કિંમત હતી. અત્યારે પૈસાની. હવે પરિક્રમા શું કામ થાય ખબર પડી ગઈ? કેટલી જડીબુટી છે? 900. અત્યારે કોઈને ખબર છે? અત્યારે ત્યાં બોર્ડ માર્યા હોય તમને રોકીને કહે કે ભાઈ જાનવરોથી બીતા નહીં પણ ઝાડ પાન અટતા નહીં. અહીંયા એવા કિસ્સા છે, ખાલી ફેમિલી આમ પાણી પીધેલ છે ને તો બધાના દાંત ગાયબ થઈ ગયા. તો કેવા ઝાડવા હોય છે હજી, જે સાધુ સંતો જડીબુટીના 2 પાંદડા મોઢામાં રાખીને બેસી જાય, વર્ષો સુધી એને ભૂખ તરસ થાક કાંઈ લાગતું નહીં, વર્ષો સુધી બેઠા રહે. પણ એ સાધુ સંત સિવાય કોઈનું કામ નહીં. એ શિલાલેખ લખો, આ બનાવી ગુફા 35 ફૂટ જમીનની અંદર આખો માળ છે 30 ફૂટનો, જ્યાં એ સમયમાં કોઈ બૌદ્ધના સાધુઓ આવતા ને આરામ કરો. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, આર્કોલોજી ડિપાર્ટમેન્ટ. કોઈ ફોરેનના માણસને જોવા જવું હોય તો એક વ્યક્તિના 250 રૂપિયા, આપણા લોકોના 20 રૂપિયા. તો અત્યારે અમે ઉપરકોટ કિલ્લાની અંદર જુનાગઢની અંદર છીએ. તો અત્યારે કિલ્લો અમે નિહાળી રહ્યા છે, અને જે આપણે જ્યાં ગાઈડ કરેલા છે તો ગાઈડ જાણીએ છીએ, અને એ ઇતિહાસ અમે તમને મતલબ કે જે પણ કહે બધું તમને બતાવશું. તો સરસ એવો કિલ્લો છે, તમે જુનાગઢની આવો તો આ જગ્યાએ ઉપરકોટ કિલ્લાની અંદર અવશ્ય તમે એકવાર